ગોધરા નગરપાલિકા ટીમ દ્વારા શોપિંગ સેન્ટરના દુકાનદારો પાસેથી ભાડા વસૂલાતની ઝુંબેશ સ્થગિત કરાતા વેપારીઓમાં આશકારો. ગુજરાત હાઈકોર્ટના 19મી સુધી ભાડા વસૂલાતની કાર્યવાહી સ્થગિત કરવાના આદેશના પગલે ત્રીજા દિવસની કાર્યવાહી અધવચ્ચે મોકૂફ રાખવામાં આવી. ગોધરા નગરપાલિકા દ્વારા પાલિકા સંચાલિત શોપિંગ સેન્ટરના ભાડા વધારાની રકમ સ્થળ પર ચૂકવો અગર તો દુકાનોને સીલ કરોની સખત ઝુંબેશના ત્રીજા દિવસે કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ અંગે વેપારીઓ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી, જે સંદર્ભમાં હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અદાલત પાલિકા અને વેપારીઓ બંનેને સાંભળવા માંગતી હોય આગામી 19મી સુધી ભાડા વસૂલાતની કામગીરી સ્થગિત કરવામાં આવે. અદાલતના આદેશને માન આપી હાલ કામગીરી મોકૂફ રાખવામાં આવી છે, તેમ ડભોઈ ચીફ ઓફિસર જય કિશન તડવીએ જણાવ્યું હતું. આજ રોજ ગોધરા નગરપાલિકા દ્વારા જે ડ્રાઈવ ચાલી રહી છે, જેની અંતર્ગત ગોધરા નગરપાલિકાના નગરપાલિકા હસ્તકના શોપિંગ સેન્ટરોની જે ભાડા વસૂલાતની કાર્યવાહી હતી તે કરવામાં આવી હતી. 2 દિવસ અમે આ કામગીરી પૂર્ણ કરી છે. આજે ત્રીજા દિવસે સવારે માનનીય હાઈકોર્ટનો જે ચુકાદો આવ્યો છે કે જેના અંતર્ગત એ બંને પક્ષોને પોતાની સમક્ષ સાંભળવા માંગે છે, તે અંતર્ગત 19મી તારીખ સુધી તેઓ દ્વારા આ કાર્યવાહી અટકાવવાનું ફરમાન કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત અમે આ કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખેલ છે. વધુમાં જણાવતા આ જે કામગીરી છે એ અમે ગોધરા નગરપાલિકા તરીકે હાઈકોર્ટનું માન કરીએ છીએ અને એના અંતર્ગત જે આદેશ થવા પામ્યા છે એના અંતર્ગત હાલ પૂરતી એ મોકૂફ રાખવામાં આવી છે. આગામી સમયમાં જે હાઈકોર્ટનો નિર્ણય આવશે એના આધારે આ કાર્યવાહી કરવામાં આવશે. આપનું નામ ને આપણો હોદ્દો? જય કિશન તડવી, ચીફ ઓફિસર ડભોઈ નગરપાલિકા.